આજે આપણે બાળકોના ફેવરેટ એવા ચોકલેટ કૂકીઝ એટલે કે ચોકલેટ નાનખટાઈ બનાવવાની છે અને આ બિસ્કિટ એકદમ ચોખ્ખા શુદ્ધ અને બાળકોના ફેવરેટ છે. તો ચાલો શરૂ કરીએ. અને હા, હું તમને એક વાત કહું, આ ચોકલેટ કૂકીઝ મારી ડોટરે બનાવ્યા છે. તો અહીંયા આપણે એક વાટકી ઘી લઈશું. કોઈ પણ તમે વાટકીનું મેજરમેન્ટ કરી શકો છો. એટલે 100 ગ્રામ ઘી છે અને 80 ગ્રામ જેટલી આપણે દળેલી ખાંડ લીધી છે અને એકદમ સરસ સ્મૂથ એની પેસ્ટ બનાવી લઈશું. હવે અહીંયા આપણે 1 કપ મેદો લીધો છે અને 1/4 કપ જેટલો કોકો પાવડર લીધો છે અને 1/4 કપ બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લઈશું. અને હવે અને 1 ચમચી આપણે અહીંયા એકદમ આપણી નાનખટાઈ ખસ્તા બને ને એટલે 1 ચમચી બેસન લઈશું. હવે આ દરેક વસ્તુને આપણે સરસ ચાળી લેવાનું છે કે જેથી ગાંઠા ના રહે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ચોકલેટ કૂકીઝ બનાવશો ને તો તમારા બાળકો બહારના ભૂલી જશે. હવે આ રીતે ચાળી લીધા પછી હાથથી સરસ એનો આપણે લોટ બાંધી લેવાનો છે. જો અહીંયા તમને બેટર થોડું ઢીલું લાગે તો તમે 1 ચમચી મેદો એડ કરી શકો છો અને થોડું ઘટ લાગે તો 2 થી 3 ચમચી દૂધ લેવાનું છે. તો હવે અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને એની અંદર 2 થી 3 ટીપા આપણે વેનીલા એસેન્સ લઈશું અને હવે લોટને સારી રીતે મિક્સ કરીને આ રીતે બાંધી લેવાનો છે. હવે એને આપણે ફ્રીજની અંદર 10-1 મિનિટ માટે મૂકીશું જેથી સેટ થઈ જાય. હવે 10 મિનિટ પછી આપણો લોટ સેટ થઈ ગયો છે. તો હવે એક સરખા ભાગના લુવા લઈશું. અહીંયા તમે કોઈ પણ ચમચીનું માપ પણ લઈ શકો છો અને આ રીતે ચમચી જે મેજરમેન્ટની આવે છે એ તમે લેશો તો તમારી દરેક કૂકી એક સરખી બનશે. તો હવે આ રીતે આપણે હાથમાં આ રીતે લઈશું અને એનો તમે કોઈ પણ શેપ આપી શકો છો. તો અહીંયા આપણે ગોળ શેપ આપીશું અને આ રીતે ફોર્ક કે તમે કોઈ પણ તમે ડિઝાઇન પાડી શકો છો. તો હવે એની ઉપર આપણે થોડીક ચોકલેટ લગાવી દઈશું. તો આ રીતે આપણે બધી જ કૂકીઝને તૈયાર કરી લેવાની છે. હવે આ કૂકીઝને તમે ગેસ ઉપર કે પછી ઓવનમાં પણ શેક કરી શકો છો. તો હું અહીંયા ઓવનમાં કરે છે. તો અહીંયા ઓવનમાં આપણે 180 ડિગ્રી ઉપર પ્રીહીટેડ કરેલું છે અને 14 મિનિટ માટે આપણે બેક કર્યું છે. તો હવે એકદમ તરત લેવાની નથી, એને થોડી ઠંડી કરીશું અને ત્યાર પછી આપણે એને આપણી જે ચોકલેટ કૂકી છે એને લઈ લઈશું. તો હવે આપણે એને સર્વિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી છે, જલ્દીથી બની જાય છે અને મારી ડોટરે બનાવી છે. તો એકદમ સરસ ટેસ્ટી છે. તો જરૂરથી ટ્રાય કરજો.